રાજ્યભરમાં આજથી સસ્તા અનાજ વિતરણ પ્રક્રિયા બંધ રહેશે। આજથી સરકારી અનાજના જથ્થાના ચલણ નહીં ભરવામાં આવે। ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવાયો છે। હડતાળ સમેટવાના અહેવાલો પર પ્રમુખ પ્રહલાદ મોદીનું નિવેદન સામે આવ્યું। સસ્તા અનાજના દુકાનધારકોની હડતાળ સમેટાઈ હોવાની વાત ખોટી ગણાવી છે। અમારા દુકાનદારોને ભ્રમિત કરવા માટે અફવા ફેલાવાઈ રહી છે। અમારી હડતાળ અને માંગણીઓ યથાવત છે। આપણું આંદોલન તોડી પાડવા માટે દુકાનદારોને ગેરમાર્ગે દોરવા, ખોટા સમાચાર પસાર કરી રહ્યા છે। આપણે આંદોલન સમાપ્ત થયાનું જણાવેલ નથી, એટલે કોઈ પણ દુકાનદાર આવા સમાચારોથી ભ્રમિત થતા નહીં। આપણો આંદોલન સતત ચાલુ છે।